વિદ્યાર્થી મિત્રો ઈ અભ્યાસુ ઇંગ્લિશ મીડિયમમાં આપનું સ્વાગત છે। આજના આપણા વિડીયોમાં આપણે જોવાનું છે કોર્સ બાય કઈ રીતે કરવો અથવા તો કોર્સ બાય કરતી વખતે શું ધ્યાનમાં રાખવું। જેમ કે વિદ્યાર્થી મિત્રો આ FI BCom માસ્ટર કોર્સ છે અકાઉન્ટ અને સ્ટેટ ઇંગ્લિશ મીડિયમ માટે। તો અહીંયા શું કરવાનું છે, ડાયરેક્ટ બાય નાઉ કરવાનું છે। બાય નાઉ કરશે એટલે અહીંયા તમને પેમેન્ટનો ઓપ્શન અહીંયા 700 રૂપિયા, જે 1600 રૂપિયાનો કોર્સ છે 700 રૂપિયા મળે છે। જે આપણે શું કરશું, બાય કરશું। બાય કરશું એટલે ત્યાં તમને ટેસ્ટ પાસ કરીને આવે છે, જેમાં તમને અલગ અલગ ઓપ્શન આપેલા છે, એ તમે સિલેક્ટ કરીને આગળ જશો। પણ આપણે શું કરવાનું છે, ટેસ્ટ પાસ છે એને સીધું સ્કીપ કરવાનું છે। શું કરવાનું છે, સ્કીપ કરવાનું છે। જેવું સ્કીપ કરશું એટલે અહીંયા આપણું પેમેન્ટ આવે છે 700 રૂપિયા આવે છે। પ્રાઇસની જે કોર્સની પ્રાઇસ હતી એ જ આવે છે 700 રૂપિયા। તો શું કરશું, પે ઓનલાઈન કરશું। જેવું પે ઓનલાઈન કરશું એટલે સીધું પેમેન્ટ ગેટવે ઓપન થશે। પેમેન્ટ ગેટવેમાં અહીંયા ઓપ્શન આપેલા છે, જેમ કે મારા ફોનમાં જે પણ ચાલે છે એ બધું બતાવે છે કે એ ડાયરેક્ટ સિલેક્ટ કરીને હું ડાયરેક્ટ પેમેન્ટ કરી શકું છું। જેમ કે ગૂગલ પેનો ઓપ્શન છે તો ગૂગલ પે સિલેક્ટ કરીશ તો ડાયરેક્ટ જ પેમેન્ટ થઈ જશે। એ રીતે ફોન પે પણ છે તો ફોન પેમાં પણ હું સિલેક્ટ કરીશ તો એ ડાયરેક્ટ થઈ જશે। પણ હવે સપોઝ એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે, જેમ કે અત્યારે આપણે જોઈ લઈએ કે ગૂગલ પેથી કરવું છે, તો અહીંયા હું ગૂગલ પેનો ઓપ્શન સિલેક્ટ કરીશ। જેમ કે આ યુપીઆઈ છે તો ગૂગલ પેમાં હું જઈશ, તો ગૂગલ પેમાં જઈશ તો સીધું મને ડાયરેક્ટ ગૂગલ પેનું જ બતાવશે ને આ મારા ફોનથી પેમેન્ટ કરવાનું છે એ બતાવે છે। જેમ કે મારા જ ફોનથી મારા નંબર પર મારા જ ફોનથી પેમેન્ટ કરવાનું છે તો ડાયરેક્ટ જ પેમેન્ટ થઈ જશે। પણ હવે આપણે મારા બીજાના ફોનથી કરવાનું છે તો એમના માટે શું પ્રોસેસ છે, અહીંયા કેવું છે કે તમે પે કરીને આગળ જઈ શકો છો અને કોર્સ તમારો સક્સેસફુલી સ્ટાર્ટ થઈ જશે। પણ આપણે શું છે કે બીજા પાસેથી કરવાનું છે એટલે હું કેન્સલ કરું છું તો અહીંયા પણ હું કેન્સલ કરીશ। ઓકે, અને કેન્સલ થયા પછી કેન્સલ કરવાનું છે અને હવે જોઈએ કે હવે મારે પેમેન્ટ બીજા પાસે કરાવવું છે, મારા ભાઈ પાસે કરાવવું છે। તો શું કરવાનું છે, આ ઓલ પેમેન્ટનો ઓપ્શન જે છે એમાં આપણે જે આ છે એપ્સ એન્ડ યુપીઆઈ એના પર ક્લિક કરવાનું છે અને આ યુપીઆઈ આઈડી અને નંબર લખેલું છે એમાં અહીંયા એમનો નંબર નાખવાનો છે જેમના પાસે પેમેન્ટ કરવાનું છે। જેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓના ફાધર હોય એમની પાસે કરાવવાનું હોય, કે ફ્રેન્ડ પાસે કરાવવાનું, મારું જેમ કે મારા ફ્રેન્ડ પાસે કરાવવું છે તો એમનો નંબર હું નાખીશ। જેમ કે એ ઓકે, હવે હું કરીશ ઓકે સ્ટાર્ટ કરીશ એટલે આ જે મારો ફ્રેન્ડ છે એના પર લિંક જશે, પણ મારે આ જ નંબર હતો એટલે એના પર લિંક આવી જાય। આ જો તમારા ફ્રેન્ડનો હતો તો ફ્રેન્ડ પર જશે। અહીંયાથી કન્ટિન્યુ કરીશ ને અહીંયા પેમેન્ટનો ઓપ્શન આવે છે, પે કરીશ અહીંયાથી। જેવું પેમેન્ટ કરશે એટલે ડાયરેક્ટ અહીંયા સેન્ડ ટુ આવી જશે એપેક્સ। તો અહીંયાથી ડાયરેક્ટ તમે જેવું તમારું પિન નાખશો એટલે ડાયરેક્ટ તમારું પેમેન્ટ થઈ જશે ને અહીંયા તમારો કોર્સ જે છે એ એક્ટિવ થઈ જશે।